તો અત્યારનો હાલના સમયની શું એક્ઝેક્ટલી સિચ્યુએશન છે કે સરકારી સ્કૂલમાં જવું જોઈએ કે પ્રાઇવેટ સ્કૂલ? શિક્ષણ એટલે બાળકની કેળવણીનો વિષય છે. કેળવણીને શિક્ષણને કોઈ આર્થિક રીતે મૂલવણી એમની થઈ શકતી નથી. તમે જે સ્કૂલની અંદર સંચાલન મહારાજા કૃષ્ણકુમારસિંહજી મહારાજા પ્રાથમિક કૃષ્ણ, શાળા. તો એ સ્કૂલની અંદર આખું વાતાવરણ અલગ છે. ઘણી વખત ન્યૂઝની અંદર અમે જોયેલું છે કે એડમિશન લેવા માટે લોકો વહેલી સવારથી લાઈનમાં ઊભા હોય છે. તો એવું શું કારણ છે બાકી સરકારી સ્કૂલો કરતાં કે ત્યાં વધારે ભીડ જોવા મળે છે? બાળકને દિશા આપનાર જે વાલીઓ છે એમનું પણ પ્રશિક્ષણ થાય છે. હું મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334 છે એ તુરત જ મળી જાય ને તો કેળવણી ન થાય. અને એનું ઉત્તમ ઉદાહરણ છે એ એકલવ્ય છે. સિસ્ટમનો ખૂબ સારો સહકાર મળ્યો છે. આપણે જે અનુભવી એવું નથી. મજૂરથી લઈ અને મર્સિડીઝ ધરાવનાર વ્યક્તિ સુધીના તમામ બાળકો ભણે છે. મારો એક ગોલ પણ હતો કે સામાજિક સમરસતા હોવી જ જોઈએ. 1400 બાળકો ભોજન લે છે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અમારે ત્યાં, અને અડધી કલાકમાં ભોજન લઈ લે છે 1400 બાળકો. 200 ગ્રામ પણ હેઠવાડ નથી નીકળતું. એને અમે શીખવાડ્યું છે. પોતાનું જે બાળક છે, પોતાનું બાળક જો ઇંગ્લિશ નહીં શીખે તો આ બધા લોકોથી પછાત રહી જશે, અથવા આગળ કોઈ પણ નોકરી કરવી હોય તમારે ઇંગ્લિશની જરૂર પડશે, જેના કારણે છોકરાઓને ઇંગ્લિશ મીડિયમની અંદર જ મૂકતા હોય છે. તો એ વસ્તુ ખરેખર યોગ્ય ખરી? કોઈ પણ મહાપુરુષને વાંચી લેતો, દરેક મહાપુરુષનું એક જ કહેવું છે કે ભાઈ માતૃભાષામાં જ અભ્યાસ કરો. જે ભાષામાં સ્વપ્નો આવે એ ભાષામાં જ આપણું ડેવલપમેન્ટ થાય. અને તમે જોઈ શકો છો વિશ્વના જે વિકસિત દેશો છે, જર્મની તમે જોઈ લો, જાપાન જોઈ લો, ચીન જોઈ લો, માતૃભાષા જ શિક્ષણ નહીં આપે છે. એટલી બધી ફેસિલિટીઝ કે આવી બધી પ્રશિક્ષણ હજી એટલું બધું હોતું નથી. તો એવા કોઈ પ્રયાસો ખરા કે તમારી જેમ સ્કૂલની અંદર પ્રયાસો થાય છે એવા અન્ય સ્કૂલોની અંદર પણ થાય છે? હાલ 48 જેટલી નવી શાળાઓના બાંધકામ સુરતની અંદર શરૂ છે. એનું કારણ એ જ છે શાળાની અંદર તમે બાળકો અને વાલીઓ માટે કોઈ એવા જાહેર તહેવારો આવે છે કે જે અત્યારે બધી સ્કૂલોની અંદર દિવસે ને દિવસે ઓછા થતા જાય છે, કે જે આપણી સંસ્કૃતિને જાળવી રાખે છે. તો એવા કાર્યક્રમો અથવા કોઈ એવા સ્કૂલ દ્વારા કયા આયોજિત કરવામાં આવે? ઉત્તરાયણનો તહેવાર હોય છે તો દાનનું ખૂબ મહત્વ હોય છે. તો અન્નદાન યોજના અમારે ત્યાં ચાલે છે. એક મુઠ્ઠી અન્ન અપને દેશ કે નામ, અને સ્ત્રી નિરોગી તો રાષ્ટ્ર નિરોગી. ચેતનભાઈ હિરપરા, માયપોડ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આભાર. આભાર. શરૂઆત પોડકાસ્ટની ત્યાંથી જ કરીએ કે સૌથી પહેલા તો તમારા બાળપણ વિશે જાણવા માંગીએ કે કેવું રહ્યું આપનું બાળપણ? બાળપણમાં હું ગામડે જ નાનો મોટો થયેલો છું, અને ગામડાની મારી પ્રાથમિક શાળામાં જ મારો અભ્યાસ થયેલો છે. પ્રાથમિક શિક્ષણ ગામડામાં લઈ અને માધ્યમિક શિક્ષણ તાલુકા કક્ષાએ લીધું. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેં જિલ્લામાં લીધું, અને ત્યાર પછી કોલેજ અને અનુસ્નાતક બધું ભાવનગરથી કરેલું છે. બાળપણમાં હું ખેડૂતનો દીકરો છું, એટલે મેં ખેતી પણ કરેલી છે. અને નાનપણમાં મને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સ્વરાજ્ય પરિવારના ખૂબ ઉમદા સંસ્કાર છે પ્રાપ્ત થયેલા છે. ખૂબ સારું બાળપણ રહ્યું છે. યાદ કરીએ તો પણ આનંદ થાય એવું બાળપણ મારું છે. એટલે તમારો અભ્યાસક્રમ કઈ રીતનો હતો? મેં ભાવનગરથી MSc અને BEd નો અભ્યાસ કર્યો છે. પ્રાથમિક મેં કીધું એમ ગામડામાં કર્યું. 8, 9, 10 એ વખતે માધ્યમિક હતું, એ મેં બાજુનો તાલુકો ધારીમાં મેં અહીંયા પૂરું કર્યું. અમરેલીમાં મેં 11, 12 સાયન્સ કર્યું, અને કોલેજ ને એ બધું ભાવનગરથી કરેલું છે. તો શરૂઆત ત્યાંથી કરીએ કે અત્યારે તમે મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળાને સંચાલન એટલે કે તમે પ્રિન્સિપાલ છો. તો એ આખી જે સ્કૂલ છે એમાં સરકારી શિક્ષક કેવું છે કે અત્યારે લોકોને સરકારી અને પ્રાઇવેટ એ બંને વચ્ચેના ડિફરન્સની અંદર સમજાવવા ઘણા અઘરા છે. તો અત્યારનો હાલના સમયની શું એક્ઝેક્ટલી સિચ્યુએશન છે કે સરકારી સ્કૂલમાં જવું જોઈએ કે પ્રાઇવેટ સ્કૂલમાં? સરકારી અને પ્રાઇવેટ એ બેની મૂલવણી કરવાની મને બહુ આવશ્યકતા લાગતી નથી, પણ શિક્ષણ એ શું છે ને એ આપણે ચિંતન કરવું પડે એવું છે. હાલ આપણે એનાથી ટ્રેક ચૂકી ગયા હોય એવું લાગે છે. શિક્ષણ એટલે બાળકની કેળવણીનો વિષય છે આખો. એમાં પછી સરકારી હોય તોય ભલે અને પ્રાઇવેટ હોય તોય ભલે. એવું બનતું હોય છે કે આપણે અત્યારે એવું વિચારીએ છીએ કે ખૂબ વધારે પૈસા આપીએ તો સારી કેળવણી થાય, અને ઓછા પૈસા હોય કે ઓછો ખર્ચ કરીએ તો કેળવણી નબળી. તો એ વાતમાં કોઈ બિલકુલ તથ્ય છે નહીં.
કેળવણી જે છે ને એ બાળકની એવી થવી જોઈએ કે એ માત્ર જીવનને ટકાવે એવી નહીં પણ જીવનને દીપાવે એવી હોવી જોઈએ. અને એ જે તે સંસ્થા છે, એમના જે ગુરુજનો છે, એમનો જે સ્ટાફ છે, એની ઉપર આધાર રાખે છે. એટલે નો ડાઉટ લાખો રૂપિયા ફી વસૂલતી શાળા છે, એમાંય કદાચ કેળવણી ન સારી થતી હોય એવું પણ જોઈ શકાય. અને એક ધૂળીની શાળા હોય એમાં સારી કેળવણી હોય એવું પણ જોઈ શકાય છે. મારો કહેવાનો એવો બિલકુલ મતલબ નથી કે ખૂબ વધારે ફી લેતી હોય તો અહીંયા કેળવણી ન જ થતી હોય એવું નથી. પણ કેળવણીને, શિક્ષણને કોઈ આર્થિક રીતે મૂલવણી એમની થઈ શકતી નથી. અત્યારે તો કેવું છે કે ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી જે જાણવા મળે એ મુજબ વાત કરું તો જે પ્રાઇવેટ સ્કૂલ હોય એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું બધું જુદું હોય છે, ત્યારે સરકારી સ્કૂલ હોય એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું જુદું હોય છે. અત્યારે કોઈ પણ વાલી એવું વિચારે કે જે સમય મેં સ્કૂલની અંદર જેવો કાઢ્યો છે, જેવી સ્કૂલોની અંદર અમે ગયા છીએ એવું મારા છોકરાને મારે નથી આપવું. તો અહીંયા આ વસ્તુ ખરેખર મતભેદ જે થાય છે એ યોગ્ય છે ખરો કે? બિલકુલ નહીં. આ જે વાલી એવું વિચારે છે ને એમણે એ જોવાની જરૂર છે કે એમની સાથે જે ભણેલા છે એ કેટલા બધા ઘણા એવા લોકો એ છે કે એ ખૂબ આગળ છે. સ્કૂલ પણ એ જ હતી, ભૌતિક સુવિધા પણ એ હતી, તો એમની સાથે જે હતા એ ખૂબ આગળ છે. તો એ એવું બિલકુલ નથી. મને ક્રાઇસિસ પડી છે, હું તો એવું કહું છું કે અભ્યાસ છે ને એ હંમેશા ક્રાઇસિસ હોય તો જ સારી રીતે થઈ શકે. ખૂબ સગવડ ને સુવિધાઓ આપી દઈએ આપના માધ્યમથી. હું વાલીઓને પણ કહેવા માંગીશ કે ઈચ્છે એ તુરત જ મળી જાય ને તો કેળવણી ન થાય. અને એનું ઉત્તમ ઉદાહરણ છે એ એકલવ્ય છે. એકલવ્ય છે ને ગુરુ નહોતા, એણે દ્રોણની મૂર્તિ બનાવી અને કેળવણી લીધી હતી. પોતે એકલા એ કામ કરેલું, છતાં પણ આપણને ખ્યાલ છે કે અર્જુનથી પણ ચડિયાતો થાય એવું બાણા વિદ્યા છે એ એમણે મેળવી લીધી હતી. એટલે પરિવાર, શાળા, આ બધું ત્રિવેણી સંગમ હોય છે શિક્ષણ માટે. એટલે એ પ્રયાસ હોવો જોઈએ. બાકી એવું ન બને કે ભાઈ ચલો 5 લાખ રૂપિયા આપી દીધા એટલે હવે તમે આ બાળકને આવું તૈયાર કરી દેજો, એવી રીતે થતું નથી. અને એટલે જ આપણે જોઈ શકીએ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, આજે પણ કોઈ એક પણ એવો નાગરિક ન હોય કે એને માનથી ન જુએ. એ એકદમ ક્રાઇસિસમાં હતા, છતાં પણ આપણે જોઈએ છીએ કે એક દૈદીપ્યમાન કહેવાય એવું વ્યક્તિત્વ છે એ આપણને મળેલું. એટલે આર્થિક રીતે મને મળ્યું નહોતું તો હું મારા બાળકને વધારે આપું, વધારે આપવાની હોડમાં જ અત્યારે શિક્ષણ છે એનું ધનોત નીકળી ગયું એમ કેવું હોય તો પણ કહી શકાય. અને અત્યારે આ વધારે આપવાને લીધે જે વ્યસનો છે, અત્યારે ડ્રગ્સના કેટલા બધા વ્યસનોમાં આ અત્યારની પ્રજા છે આવી ગઈ છે, તો એ વધારે આપવાને લીધે છે. મને નહોતું મળ્યું તો હું આપી દઉં છું, તો એ બિલકુલ વાત યોગ્ય નથી. એટલે અત્યારે બહુ ડિફરન્સમાં તો નથી જતા કે પ્રાઇવેટ સ્કૂલ કઈ રીતે કામ કરે છે, સરકારી સ્કૂલ કઈ રીતે કામ કરે છે. હવે સરકારી સ્કૂલોની વચ્ચેનો તફાવત જાણવો છે કે અન્ય ઘણી બધી સરકારી સ્કૂલો તો છે જ, કે તમે જે સ્કૂલની અંદર સંચાલન મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા, તો એ સ્કૂલની અંદર આખું વાતાવરણ અલગ છે. ઘણી વખત ન્યૂઝની અંદર અમે જોયેલું છે કે એડમિશન લેવા માટે લોકો લાઇનની અંદર વહેલી સવારથી લાઇનમાં ઊભા હોય છે. તો એવું શું કારણ છે બાકી સરકારી સ્કૂલો કરતા કે ત્યાં વધારે ભીડ જોવા મળે છે? શિક્ષણ એ કેવું હોવું જોઈએ એ હું 2004માં જ્યારે વિદ્યાભારતી સંચાલિત વિદ્યાલયમાં પ્રધાનાચાર્ય તરીકે નિમણૂક થઈ મારી, તો મેં ત્યારે વાંચન કર્યું, અનુભવ્યું. વિદ્યાભારતીના જે અધિકારીઓ છે એમના પરિચયમાં આવ્યો ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે શિક્ષણ છે. મેં 1-2 પુસ્તિકાઓ વાંચેલી, શિશુવાટિકા, તત્વ અને વ્યવહાર, અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય છે એમણે એકાત્મતા માનવવાદ આપ્યો છે. એ આખું શિક્ષણનો બેઝ એ છે, પંચકોષાત્મક વિકાસ. તો ધ્યાનમાં આવ્યું કે શિક્ષણ છે એ આપણે તો માત્ર અને માત્ર રોટલો રળી દે એના માટે એને જ શિક્ષણ ગણીએ, પણ શિક્ષણ વાસ્તવમાં એ નથી. ફરીથી આપને કહું કે જીવન ટકાવે એવું નહીં પણ જીવન દીપાવે એવું શિક્ષણ હોય. તો અમે એવો પ્રયત્ન કરીએ છીએ અમારી શાળાની અંદર કે એમાં વાસ્તવિક રીતે એની માત્ર ડિગ્રી મળી જાય અને પર્સન્ટેજ આવી જાય એટલે એ શિક્ષણ મળી ગયું એવું બિલકુલ સમજી લેવાની આવશ્યકતા નથી. કોઈ ઘરે મહેમાન આવે તો એને આવકારો આપવો જોઈએ, એ કેળવણી છે. બાજુવાળાનું દુઃખ છે એ પોતે પણ અનુભવે એવું બને બાળક, એ એક કેળવણી છે. એટલે અમે જુદા જુદા એવા ઘણા બધા પ્રકલ્પો દ્વારા અમારા જે બાળકો છે એની યોગ્ય કેળવણી થાય એ દિશામાં પ્રયાસ કરીએ છીએ. અને સાથે સાથે
બાળકને દિશા આપનાર જે વાલીઓ છે એમનું પણ પ્રશિક્ષણ થાય છે. હું મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334માં પ્રધાનાચાર્ય તરીકે મારું દાયિત્વ છે. એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત છે અને વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ માર્ગદર્શિત છે. એટલે ભૌતિક સુવિધાની વાત કરીએ તો એમાં કંઈ ઘટતું નથી, બધી જ મળે છે. અને કોઈ પણ સંસ્થા છે એને ભૌતિક સુવિધાથી ન મૂલવી શકાય. ભૌતિક સુવિધા સારી હોય, આપણને બહારથી આમ એકદમ સરસ લાગે તો એ સારી એવું ન કહી શકાય, અને એવું બધું ન હોય તો નહીં સારી એવું ન કહી શકાય. મુખ્યત્વે શિક્ષણનો આત્મા જે કહી શકાય એ એનો સ્ટાફ છે, એના દીદી અને ગુરુજી જે છે, ભણાવનાર બાળકોને જે ઘડતર કરનાર જે દીદી ગુરુજી છે એ એનું આત્મા હોય છે. એટલે અમારે ત્યાં આવી બધી પ્રવૃત્તિઓ થાય છે. એને કારણે બીજા કરતાં થોડી અલગ પડે છે. પણ સરકારી શાળાઓમાં છે ને અત્યારે ખૂબ સારું બધે છે. આપણે આ માધ્યમથી હું કહેવા માંગીશ કે અમારી શાળા છે ન્યૂઝમાં ને એવું હોય છે એટલે લોકોનું ધ્યાન દોરાયું છે, પણ મોટાભાગની સરકારી શાળાઓ છે એ ખૂબ સારી છે અને એના તરફ આપણે પણ જવું જોઈએ. સમાજ એમાં ઇન્વોલ્વ થશે એટલે આપોઆપ કંઈક ઘટતું છે તો પણ એમાં એ પૂર્તતા કરી શકાતી હોય છે. તમે જે હમણાં શબ્દ વાપર્યો કે દીદી અને ગુરુજી શબ્દ, જનરલી કોઈ સ્કૂલોની અંદર તો મેં ક્યારે આવું સાંભળ્યું નથી. એટલે કંઈક તમે એવું અલગ સ્ટ્રક્ચર બનાવેલું છે કે ત્યાં શું એક્ઝેક્ટલી પદ્ધતિ છે જાણવી? આમ તો શિક્ષણ આપણે છે ને આંધળું અનુકરણ કરી અને ઘણી બધી દિશાઓ છે ને એ ચૂકી ગયા. હું તમને એક બે ઉદાહરણ આપણે ધ્યાનમાં આવે કે ભાઈ જન્મદિવસ હોય આપણો, તો જન્મદિવસે આપણે આનંદમાં હોઈએ કે ભાઈ મારો આજ બર્થડે છે, મારો જન્મદિવસ છે. આપણે કેક ને ચોકલેટ ની પહેલા વિચાર આવે છે. આપણે એવું નથી વિચારતા કે ભાઈ મારો આજે જન્મદિવસ છે તો એક વર્ષ મારું જીવનમાં ઓછું થયું, તો એ વર્ષ દરમિયાન મેં એવું શું કર્યું કે મને આત્મસંતોષ થાય, એવું આપણે વિચારતા નથી. એ કેક કાપવી છે, રોડ ઉપર ગાડીના બોનેટ ઉપર કેક કાપવી છે, મીણબત્તી ઓલવવી છે, ભગવાનને કહીએ કે ભાઈ અંધારા બાજુ લઈ જાય, આપણે મીણબત્તી ઓલવીએ છીએ. હોટેલમાં જઈએ, મોંઘા ખર્ચા કરીએ, ત્યારે આપણે કોઈ ગિફ્ટ આપે એની રાહ જોઈએ, અને એમાં જો ઓછી ગિફ્ટ હોય તો જન્મદિવસનો આનંદ હોય એ દુઃખમાં પરિવર્તન થઈ જાય. તો આ બધું આંધળું અનુકરણ છે. એવું જ અનુકરણ બધે થાય. હવે તમે સર અને ટીચર, ક્યાંય ડિક્શનરીમાં એવું નથી કે ભાઈ હોય તો સર કહેવાય ને બેન હોય તો ટીચર, કે એવું ક્યાંય છે જ નહીં. આંધળું અનુકરણ જ ચાલે છે. ત્યારે એ કોણ છે તો ગુરુદેવો ભવ. આપણું અધ્યાત્મ કે છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને પછી ગુરુદેવો ભવ છે. તો એ ટીચર કે સર નહીં પણ ગુરુ છે. એટલે આપણે એમને ગુરુજી તરીકે ઓળખવા, એનું માન સન્માન આપવું છે. આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજન કરીએ છીએ અને આખું વર્ષ પછી એટલે આપણે ગુરુજીનો ભાવ એના મરે. એટલે અમારે ત્યાં ગુરુજી દીદી તરીકે પેલું વિદ્યાર્થીઓ છે કહે છે, અને એને કારણે બહુ સ્પષ્ટ છે કે આપણે સામેવાળી વ્યક્તિને સંબોધન કરીએ ને માં અને માસી, કેટલો ફેર થાય. એમ ગુરુ અને ટીચરમાં એટલો જ ફેર થાય, ગુરુ અને સરમાં એટલો જ ફેર થાય. અમારે ક્યારેય કોઈ વાલી પણ ઊંચા અવાજથી ક્યારેય ઝઘડો નાનો એવો થયો હોય આ 7-8 વર્ષમાં, એવું ક્યારેય બન્યું નથી. શા માટે? તો એને ધ્યાનમાં છે કે આ ગુરુજી છે, એની મર્યાદા, એની આમન્યા જાળવવી જોઈએ. એટલે એનો પણ ખૂબ મોટો પ્રભાવ છે. અને વિદ્યાભારતી પાસેથી મને આ બધા સંસ્કાર મળ્યા છે. વિદ્યાભારતીમાં મારું ઘડતર થયું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે એમાં મારું ઘડતર થયું. સ્વાધ્યાય પરિવારમાં જતા હોઈએ છીએ તો એમાંથી દાદાજીના વિચારો મળ્યા હોય અને એ કંઈક ને કંઈક સમાજને આપવા માટે એક નાનો એવો પ્રયત્ન થતો હોય છે. એટલે એ બેઝ ઉપર અમારી શાળા છે એ આખી ચાલતી હોય છે. અને માનો કે અત્યારે તમે આ જે રીતે સ્ટ્રક્ચર બનાવ્યું અને કંઈક અલગ કરવાની તમારો વિચાર ભાવ હતો, તો એની માટે તમારે જે ઉપર શિક્ષણ વિભાગ હશે કે ત્યાંથી પરમિશન લેવી, તો એની અંદરથી લગભગ તમને કેવો અનુભવ થયો? કારણ કે લોકો તો એવું જ કે ને ભાઈ જે ચાલે છે ચાલવા દો ને, શું કામ અલગ કરવું છે? તો એ આખી તમે શું એવી સ્ટ્રેટેજી કે એમને લોકોને કઈ રીતે કન્વિન્સ કરેલા? હું 2004 થી શિક્ષણમાં છું. એટલે 5 થી 7 વર્ષ સુધી હું વિદ્યાભારતીની વિદ્યાલયમાં હતો. એટલે ત્યાં હું મારું ઘડતર થયું એમ કેવું હોય તો કહેવાય. પ્રધાનાચાર્ય તરીકે જ હતો. મેં ત્યાં ઘણું બધું મેળવ્યું ત્યાંથી. પછી હું ગવર્મેન્ટમાં આવ્યો, સિસ્ટમમાં આવ્યો. માધ્યમિકમાં, ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટેડ શાળામાં. પછી મને મારો જીવ છે એ બાળકોમાં હતો, પ્રાથમિકમાં હતો. એટલે મેં ઉચ્ચતર માધ્યમિકમાંથી રાજીનામું આપ્યું અને હું પ્રાથમિક શાળામાં આવ્યો.
અ, ઘણા એવું કહે કે યાર ઉચ્ચતર માધ્યમિકમાંથી તમે પ્રાથમિકમાં આવ્યા, તમે જેવું કહો એમ જ હતું. પણ મને પ્રમોશન થવાને બદલે નીચે હા, પણ આપણને તો કેવું છે કે ભાઈ આનંદ આવે એવું જ કામ કરવું જોઈએ. આપણે સિસ્ટમમાં આપણે રહીએ કે ભાઈ બીજાને આનંદ આવે ને મને દુઃખ થતું હોય તો મારે એવું કામ શા માટે કરવું જોઈએ? મને આનંદ આવવો જોઈએ. એટલે મેં પ્રાથમિક શાળા પસંદ કરી અને સુધારા માટે પ્રયત્ન કર્યા તો મને સિસ્ટમનો ખૂબ સારો સહકાર મળ્યો છે. આપણે જે અનુભવી એવું નથી. 2012થી લઈ અને હું કમલ પાર્કની શાળામાં હતો તો ત્યાં પણ વાલીઓનો સહકાર મળ્યો. 2017માં શાળા શરૂ કરી તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી પદાધિકારીઓનો ખૂબ સારો સહકાર મળ્યો અને જ્યાં જ્યાં ચેલેન્જ હતી ત્યાં પણ સાથે ઉભા રહ્યા. અને સિસ્ટમે અને રાજ્ય સરકારે જ્યાં જ્યાં જરૂરિયાત હતી ત્યાં સાથે રહી અને વધારેમાં વધારે સારી રીતે શાળા ડેવલપ થાય એવો પ્રયાસ કર્યો. સ્ટાફનો પણ ખૂબ સારો સહકાર મળ્યો. એમાં એવું હોય છે કે ઘણીવાર એવું બને કે ભાઈ ઘણાને ચેલેન્જ વધારે પેલી લાગતી હોય કઠિન, તો એવું કંઈ કરવામાં કેમ થશે, આત્મવિશ્વાસ ડાઉન થાય એવું. પણ અમે એવું જોયું જ નથી ક્યારેય. ઉપરવાળા ઉપર ભરોસો રાખ્યો છે કે ભાઈ જે થશે એ સારું જ થશે. એટલે ક્યારેય પાછી પાની થઈ હોય અથવા તો કરવી પડી હોય એવું થયું નથી. અને સમાજનું ખૂબ ઇન્વોલ્વમેન્ટ સારું છે. શરૂઆત કરી ત્યારે પોતાની સોસાયટીમાંથી ટેબલ અને ખુરશી લઈને પણ આવતા હતા કે ભાઈ હજી તમારે સરકારમાંથી આવે, કદાચ થોડી ઘણી વાર લાગે તો ચાલો આપણે. અને હું પણ એમને સમજાવતો હતો કે ભાઈ આ કરોડો રૂપિયાની બિલ્ડિંગ આપી છે, કરોડો રૂપિયાની જગ્યા આપી છે, તો આપણો કંઈક રોલ ખરો. એટલે આપણે હવે આપણી રીતે સ્વાવલંબી થોડા થઈએ. એટલે પોતાની સોસાયટીમાંથી વેઇટિંગ લોન્જમાંથી ટેબલ લઈને આવે, ગુરુજી લ્યો આપણે આનો ઉપયોગ કરીએ જ્યાં સુધી નવું બધું આવશે. એટલે એ રીતે વાલીઓ અત્યારે અમારે ત્યાં મધ્યાહન ભોજન યોજના ચાલે તો દરરોજ 15 બહેનો પીરસવા માટે આવે છે માતૃવાત્સલ્ય યોજના અંતર્ગત. 1400 બાળકો એક સાથે અડધી કલાકમાં ભોજન લઈ લે છે. અમારા સ્કૂલની અંદર ક્યાંય પણ બહારથી જંક ફૂડ કોઈ લાવતું નથી. ચોકલેટ કે રેપર તમને જોવા જ નહીં મળે. નાસ્તાનો ડબ્બો પણ નહીં. મધ્યાહન ભોજન ખૂબ સરસ રીતે આવે છે અને બધા 100% બાળકો એનો લાભ લે છે. અને પીરસે કોણ? તો એના માતાઓ. માતૃવાત્સલ્ય પડે છે. તો દરરોજ 15 બહેનો આવે. એ વારા હોય છે, એ વેઇટિંગમાં હોય કે અમારી આવું છે, અમારી આવું છે. તો આવી રીતે આખી સ્કૂલ છે એ ચાલે છે. જન્મદિવસ ઉત્સવ હોય તો અગ્નિહોત્રમ યજ્ઞ દ્વારા દર મહિને 21 કુંડી યજ્ઞ થાય. ભેટ લઈશ નહીં, હું ભેટ આપીશ. આવા પ્રકલ્પો ચાલે છે. દાદા દાદી માતા પિતા એ સાથે યજ્ઞમાં બેસે, 1 કલાકનો યજ્ઞ થાય. ભેટ શું આપે? તો એના પપ્પા એના પિતા હેલ્મેટ નથી પહેરતા તો બાળક હેલ્મેટ ખરીદીને પિતાને આપે, તમે હવે આ પહેરો, એ ભેટ છે. એ લેતું નથી ભેટ, આપે છે. ચેસ જેવી રમતો ખૂબ જરૂરી છે શિક્ષણ સાથે. તો અમારે આપણે કેવું જોઈએ કે અમારે ગયા વર્ષની સ્પર્ધા હતી એમાં 1051 બાળકો સિલેક્ટ કરી, અમે કરવા પડ્યા. અમારે સિલેક્ટ 1051 બાળકો રમ્યા હતા. અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલની જે પ્રમાણિત ચેસ હોય એ અમારે ત્યાં રામાટમાં મળે છે. તો જન્મદિવસે બાળક શું કરે કે ભાઈ મારે કંઈક આપવું છે તો એ ચેસની ખરીદી કરે અને જરૂરિયાતમંદ બાળકો એને ચેસ આપે છે. એટલે એ પણ રમતો થાય. તો આવા પ્રકલ્પો છે એ અમારી વિદ્યાલયમાં ચાલે છે. 2017માં જ્યારે શાળાની શરૂઆત થઈ ત્યારે થોડું એવું હતું કે ભાઈ સરકારી શાળા છે, અમે સોસાયટીમાં જતા. 72 જેટલી સોસાયટીઓ છે ત્યાં અમે ગયા. પ્રમુખશ્રીની પરમિશન લઈએ, એમને કહીએ કે અમે સાંજે આવીશું, પાથરણું લઈ જઈએ, સાઉન્ડ લઈ જઈએ. અને હું અને અમારી સાથે એક શિક્ષક છે સંજયભાઈ, એની નિમણૂક થયેલી એટલે અમે બંને જતા ત્યાં. લોકોને વિશ્વાસ બેસાડવો બહુ મુશ્કેલ હતો. ઘણીવાર એવું બન્યું છે કે એક જ વ્યક્તિ સામે બેઠેલો હોય અને સામે અમે 4 વ્યક્તિ હોય. અને એવું પૂછતા કે ભાઈ સરકારી શાળામાંથી આવો છો, ચલાવો ને, વાંધો નહીં, તમારી રીતે ચાલુ કરો. એમ કેવું ભણતર હશે, સારું હશે ને, વચ્ચે બંધ નહીં થાય ને. એટલે મારું બાળક જે છે બરોબર એ જ વર્ષે ધોરણ 1માં આવતું હતું. એટલે પહેલો પ્રવેશ મેં એમનો કરાવ્યો. GR નંબર 1 એમનો છે. એટલે એક જ લીટીમાં હું જવાબ આપી દેતો કે ભાઈ મારું બાળક છે એ અહીંયા દાખલ કરેલું છે, ભણતર સારું જ હશે, તમે ચિંતા નહીં કરો. લોકોને વિશ્વાસ બેસી ગયો કે ગુરુજીનું બાળક જો અહીંયા છે તો વાંધો હશે નહીં. અને 252-53 જેટલા વાલીઓએ વિશ્વાસ મૂક્યો પહેલા વર્ષે. અને પછી 1 વર્ષ પછી
અમારે પ્રચાર પ્રસાર કરવાની જરૂર પડી નથી. એ પત્રિકાઓ છાપેલી હતી એ હજુ પણ પેન્ડિંગ પડેલી છે. બાળકોને જ એટલો આનંદ આવ્યો કે એમણે જ એટલો સરસ પ્રચાર પ્રસાર કર્યો કે જેને કારણે ત્યારથી દર વર્ષે આપણે ત્યાં પ્રવેશ માટે પડાપડી હોય છે. ન્યૂઝ મીડિયાની અંદર જે બધા વાલીઓને ઇન્ટરવ્યુ આવતા હોય એ બધા વાલીઓની અંદર મોટાભાગના શબ્દો કંઈક આવા જ હતા કે મારું બાળક જ્યારે પણ સ્કૂલે જાય કે જનરલી સ્કૂલેથી પાછું આવે ત્યારે થાકેલું હોય પણ એના મોઢા ઉપર ખીલેલું મોઢું હોય છે. એ આનંદ સાથે સ્કૂલે જાય છે કારણ કે ઘણા બધા છોકરાઓ રડતા જતા હોય તો એ બધા છોકરાઓ સામેથી હસતા ખેલતા સ્કૂલે જવા માટે તૈયાર થઈ જાય છે. તો એવી બીજી કઈ એક્ટિવિટી તમે ત્યાં કરાવો છો જેના કારણે બાળકને આવી માનસિકતા થઈ જાય? શિક્ષણમાં આપણે એવું માનીએ છીએ કે ભાઈ એને ભણાવી દઈએ, ગોખાવી દઈએ અને પછી ખૂબ સારું રિઝલ્ટ આવી જાય, અને એના માટે રિઝલ્ટ લાવવા માટે પાછું સતત એને બેસાડીને ભણાવ્યા જ કરવાનું, તો આ ખોટી વસ્તુ છે. એવી જરૂરિયાત જ નથી. વાલીઓની એક્સપેક્ટેશન એ હોય કે રિઝલ્ટમાં મારા આટલા ટકા, હા, એટલા ટકા જોઈએ છે. આટલા ટકા આવશે તો આ વસ્તુ લઈ દઈશ. હા, એવું. બધા જ બાળકો છે ને એ અલગ અલગ પ્રકૃતિના હોય છે. કોઈનો ગ્રાસ્પિંગ પાવર સારો હોય છે, કોઈની સ્કિલ સારી હોય છે, એમ અલગ અલગ હોય છે બધું. આપણે એને એક જ રીતે મૂલવીએ છીએ કે બસ 90% ઉપર આવી જવા જોઈએ. બાળક XYZ ગમે એ હોય 90% ઉપર આવી જવું જોઈએ. તો અમે એવું નથી કરતા. અમે બહુ ભાર વગરનું ભણતર એમને આપીએ છીએ. સવારમાં આવે બાળક, નમસ્કાર કરીને જ આવે છે, માતા પિતાને પગે લાગીને આવે છે, ચાંદલો કરેલો હોય છે. અમે સૂર્ય નમસ્કાર કરવાનું કહીએ છીએ. અમારા મોટાભાગના બાળકો સૂર્ય નમસ્કાર કરે છે એટલે તો ફ્રેશ હોય છે. મારે આપણા માધ્યમથી કેવું છે કે હાલમાં હેલ્થનો પ્રશ્ન ખૂબ મોટો છે બાળકોમાં, અને જે બાળક બીમાર હોય, તંદુરસ્ત ન હોય, એ ક્યારેય શિક્ષણ મેળવી જ ન શકે. એટલે અમારે ત્યાં ખોરાક જંક ફૂડ ને એવું નથી. એટલે એક એ બહુ પોઝિટિવ પોઈન્ટ છે મોટો. અને સૂર્ય નમસ્કાર ને એવો વ્યાયામ કરીને આવે છે, એને કારણે બાળકો ખુશ હોય છે. અને આવે છે ત્યારે એના દીદી ગુરુજી સાથે હોય છે. બધા સ્ટાફે એટલો સરસ છે, કોઓપરેટ કરે છે. એને કારણે અમારે ત્યાં મેદાન છે, એટલે 4 વીઘાનું મેદાન છે, ખૂબ મોટું. રમત ગમત એટલી જ અમે રમાડીએ છીએ. એટલે એને જે અભ્યાસ થાય છે તો બિલકુલ ભાર વગરનો હોય છે. દરેક રૂમ સ્માર્ટ બોર્ડથી અને ઇન્ટરનેટ કનેક્શન સાથે જોડાયેલું છે. એટલે એટલું એને સરસ રીતે અભ્યાસ પણ મળે છે. કોઈ પણ પ્રકારની ગોખણપટ્ટી ક્યારેય અમે કરવા નથી દેતા. એને વાસ્તવિક રીતે, પ્રાયોગિક રીતે કોઈ પણ ટોપિક હોય એ સમજાય. સરસ મજાની કમ્પ્યુટર લેબ છે, સરસ મજાની લાઇબ્રેરી છે, લેબોરેટરી છે. પ્રાયોગિક શિક્ષણ આપીએ છીએ એટલે એને ભાર રહેતો નથી. અને એટલે એમને શાળાએ આવવું ગમે છે. ઘણા બધા એવા બાળકો છે, નાના ધોરણમાં, પહેલામાં અને બાલવાટિકામાં એવા બાળકો છે કે એમને રવિવારે આવવું હોય છે. રવિવારે પણ સ્કૂલે આવવું હોય છે. વેકેશન પૂરું થાય એની રાહ જોતા હોય છે, જલ્દી ખુલે તો સારું, અમારે જવું છે સ્કૂલે. બરાબર. તો અત્યારે માનો કે બાળકો તરફથી કે વાલીઓ તરફથી તમને આવો રિસ્પોન્સ મળતો હોય, પણ સ્કૂલમાં જે બધા શિક્ષકો છે એ શિક્ષકોને તમે કઈ રીતે હેન્ડલ કરો છો કે એમનો પ્રતિસાદ તમારી સાથે કઈ રીતનો છે? આચરતી ઇતિ આચાર્ય, આચરણથી જ લોકો શીખતા હોય છે. એટલે હું ક્યારેય એવું રાખી નથી બેસતો કે ભાઈ આટલું હમણે કામ કરી જ દેવું જોઈએ. બધાનો પોટેન્શિયલ અલગ અલગ હોય છે. પણ હા, મારામાં જેટલો પોટેન્શિયલ છે એટલું હું કરું, એવો મારો પ્રયત્ન હોય છે. અને અમારો સ્ટાફ એટલો બધો કોઓપરેટ છે, એટલો બધો સારી રીતે એકબીજાના સુખ દુઃખમાં કાયમ માટે હાજર હોય છે. માત્ર નોકરી કરીએ છીએ એટલે એવું નહીં, પણ એક પરિવાર ભાવથી હોય છે. અને એના માટે મારે વખતો વખત પ્રશિક્ષણ થતું હોય છે, અલગ અલગ ટોપિક ઉપર હોય છે. વાલીઓમાં પણ એ જ રીતે પ્રશિક્ષણ થાય છે. કોરોના વખતે જ્યારે ખૂબ વિકટ પરિસ્થિતિ હતી ત્યારે અમને પણ ધ્યાનમાં નહોતું. અમારા કેટલાક એવા વાલીઓ મારી પાસે આવ્યા કે ગુરુજી 1.5 વર્ષ સુધી અમને કરિયાણું ને એવું મળી ગયું, આપનો આભાર. ત્યારે મને આશ્ચર્યચકિત થયો કે મેં તો મોકલું નથી, મોકલું કોણે હશે? તપાસ કરતા ખબર પડી કે એના વર્ગના વાલીઓ છે, એમના દ્વારા મદદ થયેલી. અને બાળકોએ કીધેલું કે મારા વર્ગમાં ભાઈ ભણે છે ને એને આ તકલીફ વાળું છે, તો એ વાલીઓએ ભેગા થઈ અને આ કામ કરેલું. અમારે ત્યાં મહારાજા કેમ્પસ સ્વયંસેવક ટીમ છે, 150 વાલીઓની, 150 થી વધારે વાલીઓની ટીમ છે. સમાજના કોઈ પણ કાર્યક્રમો હોય, સમાજમાં કોઈ પણ જગ્યાએ જરૂરિયાત હોય, શાળામાં કોઈ પણ જરૂરિયાત હોય, તો ખડે પગે ટીમ હોય છે, નિસ્વાર્થ ભાવે કામ કરે છે. એટલે એ પણ એક ખૂબ મોટો પોઝિટિવ પોઈન્ટ છે. એટલે સ્ટાફ પણ અમે કીધું એમ કે
એક સાથે એક સૂત્રતાથી જોડાયેલો છે. 125 જેટલો સ્ટાફ અમારા કેમ્પસમાં છે, પણ નાનો એવો મતભેદ ક્યારેય કોઈનામાં જોવા મળ્યો નથી. અને એને લીધે જો ફરીથી કહું કે ગુરુજનો છે એના જેવું જ આચરણ જેવું એ કરશે એવું જ બાળકો કરતા હોય છે. એટલે એને ખૂબ અમે ગંભીરતાથી ધ્યાનમાં લઈએ છીએ. એટલે ક્યારેય નાનો એવો મનભેદ પણ ક્યારેય સ્ટાફમાં જોવા મળ્યો નથી. અને એની અસર સીધી બાળકો ઉપર થાય છે. એટલે બાળકો છે એ પણ સારી રીતે એનું વર્તન છે એ કરે છે. બરાબર. અહીંયા વાત કરવા જેવી એ છે કે ઘણી વખત કેવું હોય કે આપણે સ્કૂલની અંદર એક્ટિવિટી કરાવો કે બાળકોને વધારે એન્ટરટેનમેન્ટ થાય, બાળકો એમાંથી કંઈક શીખે. આ બધી જ વસ્તુની અંદર તમે સાથે શિક્ષણ પણ આપો. પણ વાત આવે છેલ્લે સંસ્કારની કે પહેલાના સમયની અંદર કેવું હતું કે છોકરા હોય તો એ બધી વાર્તાઓ અથવા સારી બધી સંસ્કારની વાતો એ દાદા દાદીઓ સાંજે બેસીને વાત કરતા. સમય જતાં એ બધી વસ્તુ અપડેટ થઈ, તો એ બધી વસ્તુઓ શિક્ષક ઉપર આવી. પછી અત્યારના જે કોઈ પણ બહારના શિક્ષણ પ્રમાણે ધ્યાન કરીએ તો શિક્ષક તે ખાલી 10% પાછળ જતા હોય છે. તો એ સંસ્કારની વાત પણ હવે કોઈ જગ્યાએ એમને માધ્યમ નથી રહેતું કે બાળક ત્યાંથી સારા સંસ્કાર લઈ શકે. તો તમારે ત્યાં સંસ્કારને લઈને બાળકોની અંદર કેવી કેળવણી કરવામાં આવે છે? ખૂબ સારી વાત કરી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અત્યારે હવે અમલમાં આવી રહી છે, તો એ આખું આ બાબત ઉપર ખૂબ સારો પ્રકાશ પાડે છે. સંસ્કાર જ જરૂરી છે, ખૂબ જરૂરી છે. રાવણ છે એનું મૃત્યુ થયું આપણને ધ્યાનમાં છે. એ ખૂબ જ્ઞાની હતા. એટલા જ્ઞાની હતા કે ભગવાન શ્રી રામે એવું કીધું હતું એના મૃત્યુ વખતે કે લક્ષ્મણજીને, બ્રહ્માંડનો જ્ઞાની માણસ છે, મૃત્યુ છે અહીંયા પર છે તો જોઈએ મળે એટલું જ્ઞાન લઈ લો. એનું કારણ તો થોડુંક સંસ્કારથી વિમુખ થયેલા એટલું. તો સંસ્કાર એ ખૂબ જરૂરિયાત વાળી વસ્તુ છે અમારે ત્યાં. અને સંસ્કાર છે ને એ ખાલી કહેવાથી નહીં મળે, આચરણથી મળશે. આપણને ધ્યાનમાં જ છે કે ભાઈ એક સંત હતા અને એમને ત્યાં એક બેન જાય છે કે મને છોકરો ગોળ બહુ ખાય છે, અને પછી એમ કહે છે અઠવાડિયા પછી આવજો. અઠવાડિયા પછી એમ કહે છે કે હવે નહીં બેટા ગોળ ખાતો. ત્યારે એમને પૂછે કે આ જે તમે કીધું એ અઠવાડિયા પહેલા કહી દીધું હોત તો એમણે કીધું ત્યારે હું ગોળ ખાતો હતો. એમ અમારે ત્યાં જે સંસ્કાર બાળકોને આવે છે એ કેવા કેવા પ્રકલ્પો છે. તો માનો કે અમારે ત્યાં એક સ્વેટર સંજીવની યોજના ચાલે છે. એમાં આપણને ધ્યાનમાં છે કે ભાઈ બાળક જે છે એની ગ્રોથ પ્રાથમિકમાં ભણતા હોય ત્યારે ખૂબ વધારે હોય. એટલે આજે લીધેલું સ્વેટર 2 વર્ષ પછી નહીં થાય, એને નવું સ્વેટર હશે તો એ શું કરશે, ફેંકી દેશે અથવા તો કોઈને 50 રૂપિયામાં કેમ વાસણવાળાને કામ આપી દેતું હોય છે. ત્યારે એક એવો ભાવ આવે કે ભાઈ આ મારું સ્વેટર છે એ મારા ભાઈને ઉપયોગી થાય. એટલે મેં સ્વેટર સંજીવની યોજના અમલમાં મૂકી. સારી આવું સ્વેટર હોય ત્યાં એક બોક્સ મૂકેલું હોય, શિયાળો શરૂ થાય એટલે બોક્સ મુકાઈ ગયું હોય, એમાં સ્વેટર મૂકી દે. જેને જરૂરિયાત છે એમણે ક્યાંય વેચાતી લેવા નહીં જવાનું, એમાંથી માપી અને લઈ લે. મારી વસ્તુ મારા ભાઈને ઉપયોગમાં આવવી જોઈએ. એ કાયમ માટે એ ભાવ એનામાં જળવાઈ રહેશે. જો મને સમાજે મદદ કરી, જે સ્વેટર લે છે એને મદદનો ભાવ આવશે. અને જેનું સ્વેટર પહેરે, સ્લમ એરિયામાં રહેતું બાળક છે એનું સ્વેટર છે, બંગલામાં રહેતું બાળક છે એ પણ પહેરશે. ત્યાં અસમાનતા બિલકુલ નહીં. આ એક સરસ મજાનો સંસ્કાર છે એ આનાથી બાળકમાં જાય છે. સુદામા સાયકલ યોજના, સોસાયટીમાંથી અમે સાયકલ લઈ આવીએ છીએ અને એને રિપેર કરાવડાવીએ. 15-20 સાયકલ એવી હોય ત્યાં ખરાબ હાલતમાં પડેલી હોય, કોઈ વાપરતું ન હોય તો હવે તો સમાજના લોકો સામેથી આપી જાય છે. રિપેર કરાવી અને જે જરૂરિયાતમંદ બાળકો છે કે જે નથી ખર્ચ કરી શકતા એમને અમે આપીએ છીએ અને ફ્રી ઓફ આપીએ છીએ. તો એનામાં એક એટલો ભાવ સમાજ પ્રત્યે પોઝિટિવ જશે કે જો સમાજે મને હેલ્પ કરી છે, એ કાયમ માટે મોટા થશે ત્યારે સમાજને હેલ્પ કરવા માટે એનું ઋણ કાયમ માટે એ રહેશે. એટલે એ કરી શકશે. ભવિષ્યમાં ડૉક્ટર થશે તો એટલો ભાવ તો રહેશે જ કે મારે કંઈક સેવા કરવી જોઈએ. આવા ઘણા બધા. પછી વિદ્યારંભ સંસ્કાર, આપણા 16 સંસ્કાર પૈકીનો 11મો સંસ્કાર એટલે વિદ્યારંભ સંસ્કાર છે, વેદારંભ સંસ્કાર જેને કહેવાય છે. તો અમે ધામધૂમથી એ સંસ્કાર રાખીએ છીએ. વાલીઓ છે એ જે ધર્મમાં માનતા હોય એ ધર્મગ્રંથ હોય એ માથા પર મૂકી એની યાત્રા નીકળે, ખુલ્લા પગે આવે સ્કૂલ સુધી. સ્કૂલે એમના ચરણ છે એમને અમારા દીદી છે એ પવિત્ર કરે. આ કેવો ભાવ હોય કે એક વાલીના ચરણ છે એ પંચદ્રવ્યથી એના દીદી છે એ પવિત્ર કરતા હોય. અને એ વાલીનો એ દીદી પ્રત્યે કેટલો ભાવ રહે. એટલે ક્યારેક દીદીથી ભૂલ થઈ હોય તો એ નિગ્લેક્ટ કરી દેતા હોય છે કે નહીં આ તો મારા દીદી છે. એટલે આ સંસ્કાર બાળકમાં પણ જતો હોય છે કાયમ માટે.
ખોયા પાયા નામનું અમારે એક પ્રકલ્પ ચાલે છે. હમ. કોઈ પણની વસ્તુ ખોવાય એટલે સીધું ખોયા પાયામાં મૂકી દેવાનું, ગમે એ કિંમતનું હોય, ટાચણી હોય તોય ભલે. હમ. હમણાં એક 1.5 તોલાની વીંટી એક ભાઈની ખોવાઈ ગયેલી, અને મને મળ્યા કે ભાઈ અમે રમત ગમતમાં પેલા ખોવાઈ ગઈ છે, તો હવે શોધી, ઘણા બધી શોધી, મળી નથી. મળે તો ભલે કોઈ આપે તો. એક બાળક આવી અને મને આપી ગયું 4 દિવસ પછી, કે હું રમતો હતો ને ગુરુજી, મેં એમને કીધેલું કે આ 1.5 તોલાની વીંટી છે, આનો ભાવ એટલો હોય, એટલે મળે તો આપજો. આપણે એક ભાઈની ખોવાઈ ગઈ છે ને એમણે વાત કરી છે, તો એ આવી અને મને આપી ગયો. એકલો જ હતો એ બાળક, કોઈ જોઈ પણ નહોતું. તો મેં એને કીધું કે બેટા તને એવું ન થયું કે આ લઈ લેવી જોઈએ? તો કે ના, કોઈનું લેવાય નહીં ગુરુજી, તમે જ તો શીખવાડો છો. બરાબર. અને પછી મેં એમને એ ભાઈને બોલાવ્યા અને એ વીંટી આપી એમને. એટલે એ ભાઈએ એમને ઇનામ આપ્યું, પૈસા આપ્યા, 5,000 રૂપિયા હતા. છોકરાએ ન લીધા કે નહીં, આમાં મારો હક નથી. 5મા ધોરણનો વિદ્યાર્થી હતો. હા, સ્વાવલંબી. પછી મેં એમને કીધું બેટા લઈ લે, તને આપે છે, વાંધો નહીં. મેં એમનું પરિસ્થિતિ જાણી લીધી હતી. મને એવું હતું કે કદાચ જરૂરિયાત ન હોય તો વીંટી ન લે, પણ એમના પરિસ્થિતિ એવી હતી કે એના પિતાજી હીરામાં હતા, મંદીને કારણે 2 મહિનાથી કારખાનું બંધ થઈ ગયું હતું, ધંધો હતો નહીં, રિક્ષા લેવા માટે પૈસા શોધતા હતા, ક્યાંકથી પૈસા મળે તો રિક્ષા લેવી હતી. આ પરિસ્થિતિનું બાળક, છતાં એમણે એ વીંટી આપી દીધી હતી. બરાબર. તો આ સંસ્કાર છે ને, એ એને શાળામાંથી મળ્યા કે ભાઈ કોઈનું લેવાય નહીં. શાકભાજી વેચનાર એક અમારે ત્યાં દંપતી છે, એમના બાળકની સાથે એ જતા હતા અને એક પાકીટ મળ્યો, ખૂબ બધા પૈસા હતા પાકીટમાં. એટલે એ તો પેલા એ લીધા એટલે એને એમ થયું કે હારું કેમ શું કરશું એમ. એ દીકરી એની છે એ 2જા ધોરણમાં ભણે, આપણે ત્યાં દીકરો 2જા ધોરણમાં છે, એમની સાથે હતો વિષ્ણુ. એટલે એમણે કીધું કે આપણે જેમનું હોય એને આપી દઈએ, આ લેવાય નહીં આપણે. એટલે એમની માતા છે એમને ધ્યાનમાં આવ્યું કે આ વાત સાચી છે એમની, તો કોને આપવું? એ તો અભણ હતા, એને ધ્યાનમાં નહોતું કોને પહોંચાડવું. તો કે અમારી શાળાએ ચાલો, ગુરુજીને આપશું એટલે એનું હશે ને પહોંચશે. અને એ અમારે ત્યાં આવ્યા અને એમાં આધાર કાર્ડ ને એવું હતું, સંપર્ક કરી અને જેમનું હતું એને આપી દીધું. જેમને આપ્યું એ આશ્ચર્યચકિત હતી કે આટલા બધા પૈસા હતા તો એ આપી દીધું. હા, એટલે એ સંસ્કાર છે, આ બાળકોના સંસ્કાર છે. જન્મદિવસે ભેટ નહીં લેવી જોઈએ. આ સંસ્કાર આપ્યા પછી એક બાળક ભરવાડ કમ્યુનિટીમાંથી હતું અને ખૂબ જિદ્દી, ખૂબ તોફાની, દર વર્ષે એના પિતાજીની પાસેથી મોંઘી મોંઘી ભેટ લેવડાવે, અને એટલું બધું જિદ્દી કે ન લઈ દે તો ચાલે જ નહીં. એમણે એમનો જન્મદિવસ આપણે ત્યાં એ દાખલ થયો બાળક અને ભણતો હતો ને ઉજવ્યું આપણે ત્યાં. આપણે એમને બધી વાતો કરી એટલે એને ધ્યાનમાં આવ્યું કે ભેટ નહીં લેવી જોઈએ. 8 દિવસ પહેલા એને હેલ્મેટ ભેટ લેવડાવ્યું એના પિતા પાસે. એટલે એને એવું હતું કે હવે ગાડી લેવડાવશે. પણ જ્યારે એનો જન્મદિવસ હતો ને એના પિતા જ્યારે આવ્યા, પૈસાની વિતરણ કરીને આવ્યા હતા કે હવે આવડો હોટેલમાં લઈ જશે, કંઈક લેવડાવશે, ખર્ચો કરાવશે. એ દરવાજો ખોલે છે અને બાળક હેલ્મેટ લઈને ઊભું રહે છે કે પપ્પા આ તમારા માટે છે, તમે આખા ઘરનું ગુજરાન ચલાવો છો, એટલે તમારે વાહન ચલાવવું ત્યારે હેલ્મેટ પહેરીને જ ચલાવવું જોઈએ. આ સંસ્કાર છે, આજે આ હું ભેટ આપું છું, આવું બાળકે કીધું. તો આવા સંસ્કાર છે એ અમારા બાળકો છે એમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોવા મળે છે. બાળકોના મનમાં આટલી વાત જે બાળકો માટે સહજ લાગતી હશે, પણ ખરેખર આ વસ્તુ ઘણી મોટી છે. આપણે સ્કૂલની અંદર તમે શીખવાડેલું કે કોઈનું મળેલી વસ્તુ હોય તો એને જે તે વ્યક્તિ એના હક હોય એમને આપી દેવું જરૂરી છે. તો આ વસ્તુ સિવિક સેન્સ અત્યારે હાલની અંદર આપણે જે કંઈ પણ સોસાયટીમાં રહીએ છીએ ત્યાં જનરલી મોટા લોકોમાં ક્યાંય જોવા નથી મળતી. એ સિવિક સેન્સનું કેટલું મહત્વ તમારા મત મુજબ હોવું જોઈએ? ખૂબ છે, ખૂબ છે. સિવિક સેન્સ હોય ને એટલે સ્વર્ગ આવી ગયું એવું સમજી લો. આપણે સ્વર્ગની કલ્પનાઓ કરીએ છીએ, પણ ખાલી બસ સિવિક સેન્સ કેળવી લે બધા એટલે સ્વર્ગ ક્યાંય શોધવા જવાની જરૂર નથી, અહીંયા જ છે. તમને ઉદાહરણ આપું, 1400 બાળકો ભોજન લે છે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અમારે ત્યાં, અને અડધી કલાકમાં ભોજન લઈ લે છે 1400 બાળકો. 200 ગ્રામ પણ હેઠવાડ નથી નીકળતો. એને અમે શીખવાડ્યું છે કે આપણે કેટલા બધા ભાઈઓ, કરોડો ભાઈઓ એવા છે કે આપણે હેઠું મૂકીએ ને બગાડીએ છીએ ને એટલે એમનું પેટ નથી ફરાતું. આ બાળકને સ્પર્શી ગયું છે.
એટલે અન્નનો એક દાણો પણ નહીં બગાડવો જોઈએ, આ એનામાં આવી ગયું છે. એટલે એ કદાચ મોટા થશે અથવા તો ઘરે પણ ક્યારેય આની આપણે અત્યારે જોઈએ છીએ કે જાહેર સમારોહ હોય નકરો એઠવાડ જ કેટલો હેઠવાડ આપણે કાઢીએ છીએ, જેને બિચારાને ખાવું છે એને મળતું નથી. એટલે આ જે કમ્યુનિટીમાં પણ આ બાબતો બહુ મહત્વની છે. અમારા વાલીઓ જે છે, મહારાજા કેમ્પસના સ્વયંસેવકો, રક્ષાબંધનના દિવસે, હવે સિગ્નલ આપણે સુરતમાં આવ્યા, પેલા સિગ્નલ નહોતા, અને રક્ષાબંધનના દિવસે બહાર નીકળવું હોય તો આપણને એમ થાય કે નીકળવું કે નહીં નીકળવું, એટલું ટ્રાફિક હોય. ત્યારે આ 150 સ્વયંસેવકો આખો દિવસ, તહેવાર તો એમ નહીં હતો જ, મોટા વરાછા ઉત્તરાયણના બધા સર્કલ કવર કરી લીધા અને આખો દિવસ સેવા આપી. અને ટ્રાફિક ન થાય એના માટે પાણી પણ પોતાના ખર્ચે આવા ભાવ સાથે ત્યાં ઉભા રહ્યા હતા. આ સેન્સ છે. આ જે મોટા લોકોમાં જે આપણે વાત કરીએ છીએ સેન્સ હોવી જોઈએ, એ આ સેન્સ છે. એટલે અમારે ત્યાં વાલીઓનું જે પ્રશિક્ષણ થાય છે એમાં 100% હાજરી હોય છે. ભાગ્યે જ કોઈ તકલીફ હોય કે એવું હોય આકસ્મિક કારણો તો જ ન આવે. અને આપ આવો તો તમને ધ્યાનમાં આવે કે વાલી પ્રશિક્ષણ હોય તો એના ચપ્પલે લાઈનસર કાઢેલા હોય છે, અને એટલા બધા ભાવથી વાલીઓ જોડાતા હોય છે. આ સેન્સ એનામાં આવી ગઈ છે. એટલે એ હોવી જોઈએ, અને એ બાળપણથી જ આવશે. અને માત્ર બાળકમાં આવે એવી કલ્પના આપણે રાખીએ તો એ ખોટું છે. એ એના પિતાને જોઈને હરિશ્ચંદ્ર તારામતીનું નાટક જો એને બાળક ઘરે જાય અને એના પપ્પાનો ફોન આવે ને મમ્મી એમ કહે, ફોન આવે એટલે પપ્પા એમ કહે કે ભાઈ તું કહી દે ઘરે નથી, તો બાળકમાં સંસ્કાર આવે એ અપેક્ષા રાખવી ખોટું છે. સેન્સ છે એ આપણામાંથી જ એનામાં ટ્રાન્સફર થતી હોય છે. આ એટલે જેટલું શાળા જવાબદાર છે એટલું જ પરિવાર પણ જવાબદાર છે. તો સેન્સ છે એ બંને તરફથી આવતી હોય છે, ને એ આવવી જ જોઈએ. હું એવું સ્પષ્ટ માનું છું કે ઉપરના લેવલે પણ આ સેન્સ હોવી જ જોઈએ. એટલે અત્યારે જે માનો કે જે મોટા લોકો થઈ ગયા, હવે એ બધા જ લોકોની અંદર એ સેન્સ લાવવી એ ઘણી અઘરી છે. તો કયો એવો પ્રયાસ કરી શકાય કે જે મોટા લોકો પણ એ અનુસરે? એને બાળક આપણે એમ કહીએ કોઈ ન પહોંચે ને એનું પેટ પહોંચે એવું કહેતા હોઈએ છીએ, બરાબર ને? મારે એવા ઘણા કેસ બને છે કે બાળક આવે, પહેલા વાળું કે બીજા વાળું દીકરી આવે કે ગુરુજી મારા પપ્પા છે ને એ વ્યસન કરે છે, હું ના પાડું પણ તમે ના પાડજો ને. એટલે હું પછી એને કહું તે ના પાડી કે હા. પછી હું એને વાલીને બોલાવું છું અને પછી હું એની હાજરીમાં જ વાત કરાવું કે આ તમારી દીકરી આટલી ચિંતા તમારી કરે છે. હવે તમને એવું લાગે કે ભાઈ આ સાચી ચિંતા છે તો તમારે વ્યસન છોડવું જોઈએ. હું તમને બહુ ગૌરવથી કહી શકું, ગર્વથી કહી શકું કે 100% વાલી વ્યસન મૂકી દે છે. એટલે સેન્સ છે એ બાળક દ્વારા ખૂબ સારી રીતે આવી શકે. અને આપણા માધ્યમથી હું કહેવા માંગીશ કે આપણે બાળકને જેવું બનાવવું છે એના માટે આપણે પેલા અનુસરણ એવું કરવું તો શીખવું પડશે. મારે જો મારા બાળકને લવકુશ જેવા બનાવવું હોય તો રામ જેવા સંસ્કાર મારામાં આવે એવો પ્રયત્ન મારે કરવો જોઈએ, તો જ એ થઈ શકતું હોય છે. તમે શિક્ષકોની અંદર કોઈ મતભેદ આવી રીતે નથી રાખતા, કોઈ બાળકોની અંદર મતભેદ નથી રાખતા, પણ એક મતભેદ ત્યાં હોઈ શકે કે સરકારી સ્કૂલની અંદર એ જ બાળકો એડમિશન જનરલી લેતા હોય છે જેમની પરિસ્થિતિ ખરાબ હોય છે. તો તમારે ત્યાં એ રેશિયો કેવો છે? આપણે મારે કેવું જોઈએ કે મજૂરથી લઈ અને મર્સિડીઝ ધરાવનાર વ્યક્તિ સુધીના તમામ બાળકો ભણે છે. મારો એક ગોલ પણ હતો કે સામાજિક સમરસતા હોવી જ જોઈએ. જો પહોંચી નથી શકતા એમના બાળકો સરકારીમાં ભણે, મિડલ ક્લાસ છે તો વચ્ચેની શાળાઓમાં ભણે, અને ખૂબ હાઈ પરિસ્થિતિ છે એવા લોકો છે તો એ બહુ મોંઘીદાટ શાળાઓમાં ભણે. તો આવનારી પેઢી છે એમાં ખૂબ મોટો ગેપ ઊભો થશે. એ નહીં હોવો જોઈએ. અને શિક્ષણ છે એ તો ગેપ દૂર કરવાનું કામ કરે છે, ઊભો કરવાનું નહીં. એટલે એ નહીં હોવું જોઈએ. એટલે અમારે ત્યાં અત્યારે આપણે બહુ ગર્વથી કહી શકું કે મજૂરી કામ કરનાર લોકો છે એમના બાળકો ભણે છે, મિડલ ક્લાસના બાળકો ભણે છે, અમારા બધા શિક્ષકોના બાળકો અમારે ત્યાં ભણે છે, પ્રોફેસર્સના બાળકો ભણે છે, MD MS ડોક્ટર્સના બાળકો ભણે છે, મામલતદાર જેવી સારી પોસ્ટ ઉપર હોય ક્લાસ 1 ક્લાસ 2 એમના બાળકો પણ ભણે છે. આ બધાના બાળકો છે એ અમારે ત્યાં ભણે છે, અને બધા એક સૂત્રતાથી જ ભણે છે. એક જ સાથે ભોજન લે છે, એક જ સાથે બધાની એક જ સરખી ટ્રીટમેન્ટ હોય છે. વાલી મીટિંગ અમારી હોય
વાલી પ્રશિક્ષણ હોય તો આ બધા જ વાલીઓ એક જ હરોળમાં બધા બેઠેલા હોય છે, એટલે એમાં પણ ક્યાંય ગેપ જોવા મળતો નથી. માનો કે કોઈ શ્રમિક હોય તોય ભલે અને ડોક્ટર હોય તોય ભલે, બધા એક જ સાથે, આ બધા અમારું ટીમ આખી એવી છે. જે અમારા વાલીઓની ટીમ છે તો એમાં ખૂબ મોટા બિઝનેસમેન છે તો એ તે લાકડી લઈને વ્યવસ્થામાં ઉભેલા હોય છે, અને મજૂરી કામ કરનાર વ્યક્તિ હોય તો એની સાથે જ ખભે ખભો મિલાવી અને ઊભા હોય છે. એટલે ક્યારેય કોઈ જાતિ, કોઈ જ્ઞાતિ, કોઈ આર્થિક રીતે કોઈ પ્રકારનો ભેદ એવું ક્યાંય જોવા મળતું નથી, બધા જ સરખા છે. જ્યારે છોકરા સ્કૂલની અંદર હોય ત્યારે તો આ વાતાવરણની અંદર ભળી જાય, પણ ઘરે જાય ત્યારે જે પૈસાવાળા લોકો છે તો એ ફરીથી પાછી પોતાની લક્ઝરીસ લાઈફ, જે શ્રમિક લોકો છે એ બધા પોતાની એ પ્રમાણેની લાઈફ જીવતા હોય, તો એ બંનેને છોકરા બેલેન્સ કઈ રીતે કરતા હશે? ફરીથી આપને જણાવું કે એના માટે વાલીઓનું અમે પ્રશિક્ષણ કરીએ છીએ. મેં વાત કરી એમ કે સ્લમ એરિયામાંથી આવતા બાળકનું સ્વેટર 1.5 કરોડના બંગલામાં રહેનાર વ્યક્તિનો બાળક પહેરે છે, અને એના માટે વાલીઓને અમે પ્રશિક્ષિત કરીએ છીએ. MS કે MD જે ડૉક્ટર છે એનું બાળક પણ કોઈ મજૂરી કામ કરનાર વ્યક્તિ છે એના બાળકની સાથે જ બેસેલું હોય છે, એની બાજુમાં જ બેસીને ભોજન કરે છે. એટલે વાલીઓમાં પણ આટલી જાગૃતતા આવી છે, એટલે એને એ રીતે એ ટ્રીટ કરતા જ નથી. અને એટલે જ અમારે ત્યાં કોઈ પ્રકારની મોંઘી ભેટ સોગાદો લાવવાની, એની અલગ બોટલ હોય, હું એવું જોઉં છું, દુઃખ લાગે કે ભાઈ બહુ શ્રીમંત ઘરના બાળકો હોય તો એની પાણીની બોટલની અંદર કાજુ બદામ નાખેલા હોય છે, પારદર્શક બોટલ હોય એટલે દેખાય પાછું જો આવું છે એમ, એટલે જે નથી પહોંચી શકતું એ બિચારું બાળક છે એ દુઃખી થાય. તો અમારે ત્યાં એવું કશું જ નથી, બધું એક જ સરખું છે. અમે કોઈ પણ પ્રકારનું એવી વસ્તુઓ બાળકોને પહેરવા પણ નથી દેતા. શિક્ષણ એવું હોય કે ભગવાન શ્રી રામ છે ને એ જ્યારે નાના હતા એટલે તો એ રાજકુંવર કહેવાય, દશરથ છે એમને 4 પુત્રો હતા, અને એમની જ્યારે વિદ્યારંભ સંસ્કાર થયો ને ત્યારે વશિષ્ઠ ઋષિ માટે રથની વ્યવસ્થા કરી હતી. વિદ્યારંભ સંસ્કાર પૂરો થયો એટલે દશરથ રાજાએ કીધું કે રથની વ્યવસ્થા છે આશ્રમ સુધી જવા માટે. ત્યારે વશિષ્ઠજીએ કીધેલું કે રાજન, હવે રથની આવશ્યકતા તો શું, પણ ચપ્પલની જરૂરિયાત નથી, કેમ કે હવે એમને વિદ્યા લેવાની છે. અને ત્યારે ઉઘાડા પગે ચાલીને એ 4 રાજકુમારો છે એ આશ્રમ સુધી ગયેલા હતા, આપણે સૌ જાણીએ છીએ. એટલે વિદ્યા અભ્યાસ જ્યારે ચાલતો હોય એ કાળ દરમિયાન કોઈ પણ પ્રકારની ભારે આભૂષણો, વસ્તુઓ, આ તે ભૌતિક સુવિધાઓ જેટલી વધારે એટલું એનું ઉલટાનું નડતર રૂપ થતું હોય છે. એ અમારા વાલીઓ પણ સારી રીતે સમજે છે, એટલે એ કોઈ પ્રશ્ન આવતો નથી. અત્યારના જે બધા છોકરાઓ, આખી જેનજી સિરીઝ કહી શકાય કે જે બધા અત્યારે હવે લોકો એની અંદર રહે છે, ને માતા પિતા પણ હવે એક અપેક્ષા ઘણી બધી એવી રાખતા હોય કે પોતાનું જે બાળક છે, પોતાનું બાળક જો ઇંગ્લિશ નહીં શીખે તો આ બધા લોકોથી પછાત રહી જશે, અથવા આગળ કોઈ પણ નોકરી કરવી હોય તો મારે ઇંગ્લિશની જરૂર પડશે, જેના કારણે છોકરાઓને ઇંગ્લિશ મીડિયમની અંદર જ મૂકતા હોય છે. તો એ વસ્તુ ખરેખર યોગ્ય ખરી? ખૂબ સારો સવાલ તમે પૂછો. 2 વસ્તુ આપણે ઘર કરી ગઈ છે. એક તો મીડિયમ ઇંગ્લિશમાં હોય તો બાળક આગળ આવશે, અને એક ટ્યુશન હશે અથવા કોચિંગ હશે તો જ આગળ આવશે. આ 2 વસ્તુ સદંતર ખોટી છે. સૌથી મોટો પ્રશ્ન. હા, એ ખૂબ મોટો પ્રશ્ન છે, એવી જરૂરિયાત જ નથી. મીડિયમ ઇંગ્લિશની વાત કરી તો હું આપને જણાવી દઉં કે તમે કોઈ પણ મહાપુરુષને વાંચી લેજો, દરેક મહાપુરુષનું એક જ કહેવું છે કે ભાઈ માતૃભાષામાં જ અભ્યાસ કરો. જે ભાષામાં સ્વપ્નો આવે એ ભાષામાં જ આપણું ડેવલપમેન્ટ થાય, એ જ ભાષામાં વિકાસ થાય આપણો. એટલે માતૃભાષામાં જ ભણાવવું જોઈએ, અમારો સ્પષ્ટ આગ્રહ છે. અને મેં ઘણા બધા એવા છોકરાઓ જોયા છે કે જે ગુજરાતીમાં જ ભણેલા હોય છે અને અત્યારે ખૂબ પ્રગતિ કરેલી છે. મારો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એ હાલ IPS છે અને ટ્રેનિંગમાં મસૂરી ખાતે છે, એ ટ્રેનિંગ ચાલુ છે એમની, હૈદરાબાદ છે હાલમાં. એ બાળક જે છે કરણ પન્ના, ફોન આવ્યો, ગુરુજી હું IPS થઈ ગયો. એટલે મને આનંદ થયો કે ભાઈ આજે આ છોકરો IPS થઈ ગયો ને આપણને યાદ કર્યા. એ બાળક વિધાઉટ કોચિંગ એને UPSC ક્રેક કરી હતી. મારે ત્યાં હાઈસ્કૂલ ચાલે છે અમારા કેમ્પસમાં,
ગયા વર્ષે ધોરણ 10માં 125 કે 30 બાળકોમાંથી 39 બાળકો A1 ગ્રેડમાં હતા, મોટાભાગના વિધાઉટ કોચિંગ વાળા, કોઈ ટ્યુશનમાં નહોતા જતા, પોતાની રીતે જ હતા. બરાબર. મારી જ દીકરી, હું એટલે ઉદાહરણ આપું છું કે લોકોને ધ્યાનમાં આવે, એ ત્યાં જ ભણી છે, મારી શાળામાં જ ભણેલી છે. 10માં પણ સુમન હાઈસ્કૂલ નંબર 19માં હતી. એણે ક્યારેય કોચિંગમાં ગઈ જ નથી, ટ્યુશન શું છે એને ખ્યાલ જ નથી, પોતાની રીતે જ એ મહેનત કરતી, મારી પાસે નહીં, એની રીતે જ બેસતી. એ રેફરન્સ બુકની ખૂબ ઓછો ઉપયોગ કરે, ટેક્સ્ટ બુકમાંથી જ એ વાંચતી, નવની આ તે એવું નહીં, બેઠું લખી દેવું એવું નહીં. એ 96.30% ધોરણ 10ના બોર્ડમાં એ લાવી, કોઈ પણ પ્રકારના કોચિંગ વગર. એવા ઘણા બધા બાળકો હતા અમારા. તો આ બે વસ્તુ મારું કેવું છે કે ભાઈ માધ્યમ તો માતૃભાષામાં જ હોવું જોઈએ, અને બાળકને એની જાતે સંશોધન કરી અને એ લખે એવો બનાવવાનો હોય તો જ એ આગળ આવી શકે. એટલે તમે જે આ વસ્તુ બોલ્યા પછી ઘણા બધા લોકો કમેન્ટ કરશે કે એની અંદર તમે જવાબ પણ આપી દીધો કે ભાઈ ખાલી બેસીને બોલતા આવડે કે તમે ગુજરાતી માધ્યમની અંદર જ ભણાવો, પણ ખરેખર પોતે તમે ભણાવો છો તમારા છોકરાને, આવી પેલી કમેન્ટ તો હશે જ કદાચ, એનો પણ તમે જવાબ સારી રીતે આપી દીધો. અને લોકો એમ જ કે ભાઈ ગુજરાતીની અંદર અમે પણ જોઈએ છીએ કે આગળ નોકરી નથી મળતી. અંગ્રેજી મીડિયમમાં નહીં ભણવાનો એવો કોઈ ઇન્ટેન્સ છે જ નહીં, અંગ્રેજી તમે ક્યારે શીખો ને એવો પણ ઇન્ટેન્સ નથી. ગુજરાતી માધ્યમની અંદર તમારું પ્રાથમિક શિક્ષણ તો લ્યો, પછી તમે આગળ જતા ઇંગ્લિશ મીડિયમનો સહારો લ્યો છો, અથવા ઇંગ્લિશની અંદર તમે પોતાનું એક કળા છે કે જેને તમે શીખી શકો. એટલે એ પણ દર્શક મિત્રોને જ કહેવાનું, ઇંગ્લિશથી કોઈ નફરત નથી, એ તો આપણા રોજિંદા જીવનની અંદર વપરાવાનું. ભાષાનો વિરોધ જ નથી, માત્ર માધ્યમનો વિરોધ છે. માધ્યમ માતૃભાષા ગુજરાતી એવું આપણે નથી કહેતા. તમે જે માતૃભાષા તમારી છે એ માધ્યમ હોવું જોઈએ. અને તમે જોઈ શકો છો વિશ્વના જે વિકસિત દેશો છે, જર્મની તમે જોઈ લો, જાપાન જોઈ લો, ચીન જોઈ લો, માતૃભાષા જ શિક્ષણ નહીં આપે છે. હા, એટલે એ આપણે એક ખોટો ટ્રેન્ડ પકડી લીધો હતો. હજી લોકો એ સમજી નથી શકતા કે આપણે કયા માધ્યમની વાત કરીએ છીએ કે ભાષાની વાત કરીએ છીએ. એટલે લોકો એ જ સમજે છે કે અંગ્રેજી મીડિયમમાં નહીં ભણવાનું મીન્સ ઇંગ્લિશ નહીં શીખવાનું. ઇંગ્લિશ પાવરફુલ થઈ જતું હોય છે ભણવાનું માતૃભાષામાં, અને અંગ્રેજી ખૂબ સારું જ ભણવાનું ભણાતું જ હોય છે. હા, બરાબર, એમાં કોઈ પ્રશ્ન નથી આવતો કે અંગ્રેજી શીખવા માટે મને મારી માતૃભાષા આવડવી જોઈએ ને. શિક્ષક કહેવાય તો શિક્ષકને અંગ્રેજીમાં શું કહેવાય, તો એ અંગ્રેજી આપણે ત્યારે શીખી શકીએ જ્યારે આપણી માતૃભાષા. શાળાની અંદર તમે બાળકો અને વાલીઓ માટે કોઈ એવા જાહેર તહેવારો આવે છે કે જે અત્યારે બધી સ્કૂલોની અંદર દિવસે ને દિવસે ઓછા થતા જાય છે, કે જે આપણી સંસ્કૃતિને જાળવી રાખે છે, તો એવા કાર્યક્રમો અથવા કોઈ એવા કેમ્પ સ્કૂલ દ્વારા કયા આયોજન કરવામાં આવે? બહુ સારો તમે સવાલ કર્યો છે. જાહેર તહેવાર કંઈક ને કંઈક આપણને શીખવે છે. અમે ઉત્તરાયણનો તહેવાર હોય છે તો દાનનું ખૂબ મહત્વ હોય છે, તો અન્નદાન યોજના અમારે ત્યાં ચાલે છે, એક મુઠ્ઠી અન્ન અપને દેશ કે નામ. અને એ દ્વારા અમે દર વર્ષે ઉત્તરાયણના દિવસે શાળા અમારી ખુલ્લી હોય છે, વાલીઓ અને બાળકો પણ ત્યાં હોય છે, સમાજના લોકો વાલીઓ અન્નદાન કરવા માટે આવે છે, અને એ જે અન્ન એકત્ર થાય છે એ આપણા વનવાસી બંધુઓ છે, જે જરૂરિયાતમંદ લોકો છે, જેને જરૂરિયાત છે, ત્યાં સુધી અમે પહોંચાડીએ છીએ. આ વર્ષે 7 ટન જેટલું અનાજ અમે ત્યાં આપી શક્યા હતા. એટલે બાળક પણ ઘરે કહે છે કે આજે ઉત્તરાયણ છે પપ્પા, તો મારે બહુ ખર્ચો વધારે નથી ખોટો કરવો, એક બોરી આપણે અનાજ ત્યાં આપી આવીએ શાળાએ, અને બાળક પણ શાળાએ આવે છે. એક ખૂબ મોટો સંસ્કાર એનામાં જાય છે. વાલીઓની પણ અમે ચિંતા કરીએ છીએ. હમણાં જ થોડા સમય પહેલા જ આયુર્વેદિક કેમ્પ હતો, સ્ત્રી નિરોગી તો રાષ્ટ્ર નિરોગી, એવા બેનર હેઠળ 700 જેટલી માતાઓ અને બહેનો છે, એમની નિઃશુલ્ક આયુર્વેદિક પદ્ધતિથી 25 જેટલા આયુર્વેદિક ડોક્ટરો દ્વારા એની સારવાર કરવામાં આવી, નિદાન અને ઉપચાર થયું. શાળાની અંદર બધી જ આયુર્વેદિક ઔષધિઓ છે, એ બાળકો જ, એમની જે ઇકો ક્લબ છે, તો એ આખું હેન્ડલ કરે છે. અને બધી જ તમે જે નામ બોલો એ બધી જ આયુર્વેદિક વનસ્પતિઓ છે એ શાળામાં અવેલેબલ છે અને સમાજ માટે છે. એટલે અમારે દૂર દૂરથી દમવેલ છે, ચણોઠીના પાન, આવું બધું જે જોતું હોય તો એ લેવા માટે આવે છે, લોકોના ધ્યાનમાં છે. હમણાં જ જન્માષ્ટમીનો ઉત્સવ ગયો, તો દર જન્માષ્ટમીએ અમારે ત્યાં આસોપાલવના વૃક્ષો ઘણા બધા છે,
તો આસોપાલવના પાન હવે આજુબાજુમાં રહેતા લોકોને ધ્યાનમાં જ છે, એટલે જન્માષ્ટમી આવે એટલે પાન લેવા માટે શાળાએ આવી જ જતા હોય છે. તો આ સમાજ માટેનો જ એક પ્રકલ્પ આખો છે. તો આવું બધા પ્રકલ્પો છે એ ચાલતા હોય છે. સિનિયર સિટીઝન હોય, અમે વડીલોની પણ ચિંતા કરીએ છીએ. એમના માટે વડીલોનો વડલો એક આવો પ્રકલ્પ ચાલે છે. એમાં અત્યારે 60 થી 70 જેટલા વડીલો જોડાયેલા છે. એક સાથે એ આવે, એના ગ્રુપમાં આવે. શાળામાં એમને એમ થાય કે વાર્તા કેવી છે, તો અમે એને પ્રોવાઈડ કરીએ છીએ ફેસિલિટી કે ભાઈ તમે આવો, વાર્તા કયો. મને ધ્યાનમાં છે કે હું વાર્તા કહું એના કરતાં 70 વર્ષના દાદા વાર્તા કહે ખૂબ અસરકારક હશે. તો એ આવે છે, એ કહે છે, બાળકોને ખૂબ ગમે છે. ગામડેથી ખેતી કરીને આવ્યા હોય તો એને એમ થાય કે મારે નીંદવું છે, મારે દાંતરડીથી કામ કરવું, તો એ પણ અવેલેબલ. એની સ્કિલ હોય દોરી બનાવવી છે, તો અમે રો મટીરિયલ પૂરી પાડીએ છીએ, દોરી બનાવે છે. તો આ અમે વડીલો માટે કામ કરીએ છીએ. મોટામાં મોટી આપણી એક ચિંતા એવી છે કે બાળકો મોબાઈલ લઈને બેસી જાય છે. ઘરે પણ આ જ પરિસ્થિતિ છે. એનું કારણ તો એને વિકલ્પ આપતા નથી. એને રમવું છે, કોણ રમાડશે? આપણે મોબાઈલમાંથી ફ્રી નથી થતા, બાળકોને કોણ રમાડશે? ત્યારે બહેનો દ્વારા એક સરસ મજાની બાલ ગોકુલમ ટીમ ચાલે છે અમારે ત્યાં, અને એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણા ખૂબ એમાં સારી એવી છે. એ બહેનો પોતાની જ સોસાયટીમાં અઠવાડિયામાં 2 કલાક 5 કલાક વેકેશનમાં સમર કેમ્પ કરે અને બાળકોને નીચે બોલાવે, એને રમતો રમાડે. બેસીને રમાય એવી રમતો હોય, ઊભા રમાય એવી રમતો હોય, વાર્તાઓ કે 1 2 કલાક એ રમાડે. બહેનો જે સોસાયટીમાં રહે ત્યાં જ રમાડે છે. કોઈ પ્રકારની શરમ રાખ્યા વગર બાળકોને ઘરે ઘરે બોલાવે. બાળક રમે, 1 કલાક રમાડશે તો 2 કલાક બાળક જાતે રમશે. તો આવું બહેનો દ્વારા એક સરસ મજાનો બાલ ગોકુલમ નામનો પ્રકલ્પ પણ ચાલે છે. તો આ સમાજ માટેના જે પ્રકલ્પો છે એ શાળાના છે. તો બાળક તો બધા ત્યાં મધ્યાહન ભોજનની સારો એવો લાભ લે છે. શિક્ષકો માટે કઈ વ્યવસ્થા? શિક્ષકો પણ બાળકોની સાથે જ ભોજન લે છે. મધ્યાહન ભોજન જે અમારું આવે છે એ બાળકોની સાથે જ અમે બેસીએ છીએ. અમારા માટે અલગથી કોઈ ઘરેથી નવીન લાવીએ કે એવું પણ હોતું નથી. સાથે જ બેસીને અમે લાભ લઈએ છીએ. અમે નાના હતા ત્યારે ઘણી વખત વેકેશનની અંદર રીતે અક્ષય પાત્ર કરીને સ્કૂલની અંદર અત્યારે હાલ એ જ આવે છે. તો એ વખતે અમે ઘણી બધી વસ્તુઓ જમેલા હતા. તો એ વખતે ચણા હતા જે હજી ઘણી વખત યાદ આવી જાય. તો અત્યારના ભોજનની અંદર શું શું બહુ સરસ હોય છે. એ જ રીતે દરરોજનું મેનુ અલગ અલગ હોય છે. સાયન્ટિફિક રીતે ટેસ્ટિંગ કરે, પ્રોટીન ચરબી અલગ અલગ માત્રાઓ બધી જળવાય એ રીતે ટેસ્ટેડ હોય. અને દરરોજનું મેનુ અલગ હોય છે. પુલાવ હોય છે, થેપલા હોય છે, દાળ ભાત હોય છે, ખીચડી હોય છે. શુક્રવારની ખીચડી તો અમારા બાળકો રાહ જોઈને બેઠા હોય છે. બિસ્કિટ આવે છે જે ઘઉંના લોટના બનેલા હોય છે, ચકરી આવે છે. એમ ખૂબ વેરાયટી વાળું મેનુ છે અને ખૂબ સારું અક્ષયપાત્ર દ્વારા જ આવે છે. અને ખૂબ સારું એ ભોજન પણ એટલું સારું હોય છે કે અત્યારે બધા જ બાળકો ભોજન લે છે. મને આશ્ચર્ય હતું પહેલાં કે શરૂ થઈ શાળાને ત્યારે મેં કીધું કે ભાઈ બધાએ જમવાનું છે. ત્યારે ઘણા વાલીઓ એવા આવ્યા હતા કે ભાઈ અમારા બાળકે ક્યારેય રોટલી ખાધી જ નથી, આવું પણ કહેનાર હતા. તમે એમને કહેશો તો એ કઈ રીતે ખાશે? મેં કીધું આપણે પ્રયત્ન કરીએ. પણ અત્યારે 100% બાળકો આ ભોજનનો લાભ લે છે. ખૂબ સરસ. તો જે સમાજની દ્રષ્ટિએ જે ઝાકમઝોળ હોય એવી સ્કૂલ કરતા અમારી સ્કૂલની અંદર બહુ જેટલી જીવન જરૂરિયાત સુવિધાઓ હોય એ સુવિધાઓ સાથે ભણવાની દરેક બાળકોને મજા આવે જ છે. તો એની અંદર ખરેખર જો કોઈને પ્રવેશ લેવો હોય તો એની શું પ્રક્રિયા હોય છે? પ્રવેશ માટે આપણે પ્રક્રિયા એવી હોય છે કે એપ્રિલ મહિનામાં આપણે નામ નોંધણી શરૂ કરતા હોઈએ છીએ. ઓફલાઈન ઓનલાઈન બે સુવિધા હોય છે. ઘણીવાર ઓફલાઈન રાખીએ છીએ. અને નામ નોંધણી થાય પછી જે વ્યવસ્થા હોય કે ભાઈ આપણે આ ધોરણમાં આટલા પ્રવેશ આપી શકશું એ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિ આપણે ત્યાં હોય છે. વાલી મંડળ જ કહેવાય એમને. ખૂબ મોટો રોલ હોય છે એમનો. એમની હાજરીમાં અધિકારી પદાધિકારીઓની હાજરીમાં ડ્રો સિસ્ટમથી પ્રવેશ પ્રક્રિયા થાય છે કે ભાઈ જે ધોરણમાં જેટલી વ્યવસ્થા છે એ મુજબ જે તે ધોરણ વાઇઝ એમની ચિઠ્ઠી બનાવવામાં આવે છે અને જેટલી વ્યવસ્થા છે એ રીતે ડ્રો થાય છે અને એમાં જેમનું નામ આવે છે એમને આપણે ફોર્મ આપી અને પ્રવેશ આપીએ છીએ. આ પ્રકારની પ્રવેશ પદ્ધતિ છે એ આપણે ત્યાં છે.
તો ઘણા બધા લાગવગ માટેના ફોન આવતા હા, હશે. ઘણા આવતા હોય છે, તો આપણે એમને સમજાવતા હોઈએ છીએ કે ભાઈ આ રીતની પ્રક્રિયા છે આખી, હમ, આપ કોઓપરેટ કરો તો સારું, અને કરતા જ હોય છે, બરાબર. એટલે એ સારું છે. અને હું તો ત્યાંથી જ કહું છું કે ભાઈ શિક્ષણ છે એ શરૂઆત જ આપણે જો આનાથી કરીએ તો કદાચ બાળકમાં કંઈક ખોટા અસર જશે, એટલે આપણે પ્રામાણિકતા એને શીખવવી જ છે, તો આપણીથી શરૂઆત કરીએ, બરાબર છે. એટલે એ કોઓપરેટ કરી હમ. લેતા હોય છે, વાંધો નથી આવતો હોતો. વાત રહી ઉત્તરાયણ વિસ્તારની, કે ઉત્તરાયણ વિસ્તારમાં ઘણા બધા દૂરથી પણ આવતા હશે, નજીકના આજુબાજુના એરિયાની અંદર. તો સૌથી પહેલા તો આપના વિસ્તારની અંદર જે સ્કૂલ છે, તો ત્યાંના લોકો તો લાભ લઈ શકે, પણ અન્ય વિસ્તારની અંદર સરકારી સ્કૂલો છે જેની અંદર આઈ થિંક આટલી બધી ફેસિલિટીઝ કે આવી બધી પ્રશિક્ષણ હજી એટલું બધું હોતું નથી. તો એવા કોઈ પ્રયાસો ખરા કે તમારી જેમ સ્કૂલની અંદર પ્રયાસો થાય છે એવા અન્ય સ્કૂલોની અંદર પણ થાય? હા, થાય છે. હાલ 48 જેટલી નવી શાળાઓના બાંધકામ સુરતની અંદર શરૂ છે. એનું કારણ એ જ છે કે લોકો હવે એ તરફ વળ્યા છે, ઓકે. અને સરકારે પણ ખૂબ સારું ધ્યાન આપ્યું છે કે 48 જેટલી શાળાઓનું બાંધકામ શરૂ છે, એટલે આપ વિચારી શકો છો. ઉત્તરાયણ મોટા વરાછામાં ને એમાં આપણે ત્યાં એ શાળા છે, વાહનોથી ઘણા બાળકો આવે છે. અમારે આપને કેવું જોઈએ કે અમારે ત્યાં વાહન ચાલકોની પણ ટીમ છે, 22 જેટલા વાહનો ચાલે છે. એ વાહન ચાલક મિત્રો પણ એનું બાળકોને ઉતારી અને જે પણ જરૂરિયાત હોય શાળા માટે, એ કામ માટે તલપાપડ હોય છે, એ ત્યાં જ હોય છે. તો એ પણ જબરજસ્ત કામ કરે છે, એ પણ પરિવારના સભ્યો છે, એ રીતે કામ કરે છે. અને 253 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી શાળા અત્યારે 4500 બાળકો અભ્યાસ કરે છે અમારા કેમ્પસની અંદર. આજુબાજુમાં મોટા વરાછાની અંદર પણ બીજી 10 શાળાઓ છે, સરકારી શાળાઓ, અને એમાં બધે જ અત્યારે પૂરતી સંખ્યાઓ છે. એટલે આજે આપણે કહીએ છીએ કે ભાઈ એનો વિસ્તાર તો એ થયો. વરાછાની અંદર પણ ઘણી બધી શાળાઓ એવી છે કે જેમાં ખૂબ સારું શિક્ષણ મળે છે, અને પૂરતી સંખ્યામાં બાળકો ત્યાં અભ્યાસ કરે છે. એટલે અત્યારે સુરતની અંદર રાજ્યના અનેક મહાનગરોમાં અને ગામડાઓની પણ એવી શાળાઓ ઘણી બધી છે. જો પ્રયાસ કરવામાં આવે તો સમાજ સાથે છે જ. હું ઘણા બધા ગામડાઓમાં જોઉં છું કે 10-10 ગામડાઓના બાળકો ત્યાં ભણવા માટે આવતા હોય, એ ગામડાની એવી શાળાઓ હોય છે. મહાનગરોમાં એવી શાળાઓ છે કે આજુબાજુના ઘણા બધા વિસ્તારમાંથી આવતા હોય. તો એ હવે સ્પ્રેડ થયું છે, એટલે અલગ અલગ આ સુવાસ જે બધે પ્રસરે છે, અને એવું વધારેમાં વધારે થાય એવો પ્રયાસ આપના માધ્યમથી હું કહેવા માંગીશ બધા ગુરુજનોને કે આપણે સમાજ માટે જ કામ કરતા હોઈએ છીએ, તો સમાજને વધારેમાં વધારે ઉપયોગી થઈ શકીએ એવો પ્રયાસ આપણે સૌ કરીએ. અને સમાજના લોકોને કહેવા માંગીશ કે એકલા હાથે તાળી ન પડે. કોઈ પણ સ્કૂલ આપણી આસપાસમાં હોય તો ચોક્કસ એની મુલાકાત લો, એમને જરૂરિયાત કંઈ હોય તો એ પૂરી પાડીએ. સૌથી વધારે જરૂરિયાત હૂંફની હોય છે, ફિઝિકલી બધી જરૂરિયાત સરકાર પૂરી પાડે જ છે. હૂંફની એક ખાલી સમાજની મળી જાય તો ખૂબ સારી રીતે શાળા છે એ ચાલતી હોય છે. દર વર્ષે શિક્ષક દિનના દિવસે ઘણા બધા શિક્ષકો હોય જે વર્ષ દરમિયાન સારું કામ કરેલું હોય, તો એમને એવોર્ડ મળતા હોય. તમારું પણ નામ આઈ થિંક એની અંદર છે. તો એ એક્ઝેક્ટલી શું છે? આમ તો શિક્ષણનું કામ છે ને એ અપેક્ષા વગરનું હોય છે. મારે સમાજને સુધારવા માટેનો પ્રયત્ન કરવો છે, તો મને આટલું થશે તો જ હું કરીશ એવું હોતું નથી. તો આ વર્ષે રાજ્ય કક્ષાના જે શ્રેષ્ઠ આચાર્યનો જે એવોર્ડ છે એના માટે મારું નામ છે એ સરકારે પેલું કરેલું છે, અને મને એવોર્ડ આપ્યો છે, તો હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસના દિવસે એ સમારોહ હોય છે, ત્યાં મારે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય છે એ મને પ્રાપ્ત થવાનું છે. ખૂબ સરસ. તમારા જીવનમાંથી અમને પણ ઘણું બધું શીખવા મળશે, અને આ વિડીયો જોતા ઘણા બધા વાલી મિત્રો પણ જાગૃત થશે કે એક્ઝેક્ટલી શિક્ષણ છે એ શિક્ષણ કેવું હોવું જોઈએ, અને પોતાના બાળકને ઘણી બધી સુખ સુવિધાઓ આપી અને શિક્ષણ આપવું એવું જરૂરી નથી. શિક્ષણનું સાચું મહત્ત્વ તમારી પાસેથી આજે જાણવા મળ્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારા માટે આજ સુધીનું આ પોડકાસ્ટ છે એ ઘણું બધું શીખવા બદલ રહ્યું, અને બાળકો આજની જે જેનઝી કહી શકે એ પણ લોકો આમાંથી કંઈક શીખે, અને સારું એવું ભારતનું ભવિષ્ય છે જે આપણે વિચારીએ છીએ કે ભારત આગળ જતાં મહાસત્તા બનશે, પણ મહાસત્તા બનવા પાછળ પણ સંસ્કાર અને શિક્ષણ જરૂરી છે. તો એ આપની સ્કૂલ દ્વારા
ઘણા બધા બાળકોમાં જાય છે. એ બદલ અમે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આજે સમય કાઢીને તમે અમારા પોડકાસ્ટની અંદર આવ્યા એ બદલ આપનો પણ ખૂબ આભાર. ટૂંકમાં તમે અમારા દર્શક મિત્રોને એક છેલ્લો મેસેજ આપી અને આ પોડકાસ્ટનો આપણે અંત કરીએ. મારો આપને એ જ મેસેજ છે કે સમાજની તાકાત એવી છે, કમ્યુનિટીની તાકાત એવી છે કે એ બધું જ ચેન્જ કરી શકે. આપણે અત્યારે ઘણીવાર રાહ જોઈને બેસી રહેતા હોય છે કે ભાઈ હવે આવું થશે, આવું કરશે, ભગવાન આવું કરી દેશે. તો ભગવાન તો આપણને કહે છે કે ભાઈ હું તમને મોકલું છું, કરવાનું તમારે જ છે. તો બરાબર. આપણે કોઈ રાહ જોયા વગર જ્યાં સારું કામ કરવાનું થાય એ કરવું જોઈએ. અને મારે આપને એ પણ નોંધ લેવડાવવી છે કે ભાઈ આ એવોર્ડ જે હમણાં વાત થઈ તો એ મારી શાળાને મળ્યો છે, મારી ટીમને મળ્યો છે, મારા શિક્ષકોને મળ્યો છે, મારા એવા વાલીઓને મળ્યો છે કે જેણે કંઈ નહોતું તો ટેબલ ખુરશી લઈને આવ્યા હતા. મારા એવા બાળકોને મળ્યા છે કે જે રવિવારના દિવસે પણ એને શાળાએ આવવું હોય છે. મારી એવી માતાઓ બહેનોને મળ્યો છે કે જે મધ્યાહન ભોજન પીરસવા માટે આવે છે. એટલે આ યુનિટીની જે ભાવના છે એને કારણે અમારી શાળા છે એ શ્રેષ્ઠ શાળા તરીકે સમાજની અંદર સુવાસ ફેલાવે છે. તો બધે જ જો આ યુનિટી, આ એકતાની ભાવના છે એ હોય તો લગભગ મને નથી લાગતું કે આપણે ક્યાંય સ્વર્ગની શોધ કરવા જવું પડે. એકાત્મતા માનવ દર્શન મુજબ પ્રત્યેક વ્યક્તિ છે એ મારો ભાઈ છે, એનામાં પણ પ્રભુનો વાસ છે, એમાં પણ કંઈક છે. આવું આપણે માનીએ તો મને લાગે છે કે એ શિક્ષણનું એક મોટામાં મોટું કામ થયું હશે એવું કહેવાશે. આપે પણ મને અહીંયા બોલાવ્યું અને સરસ મજાનો આ મોકો આપ્યો એ બદલ આપનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઋત્વિકભાઈ. માઇક પોડકાસ્ટ નો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર. વન્સ અગેન ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, વંદે માતરમ.